રામ નારાયણ રામ માં લગભગ 800 લોકો છે અને લગભગ 400 ધર્મ પરંપરાઓ માનવામાં આવે છે. જો આપણે શિક્ષણની વાત કરીએ, જેમ કે મેડિકલ સાયન્સની પુસ્તકો અથવા અન્ય ક્ષેત્રની શિક્ષણની પુસ્તકો, તો એ તમામ માટે સરખી રીતે લખી ગઈ છે. એવું નથી કે હિન્દુ માટે અલગ પુસ્તક હોય, મુસ્લિમ માટે અલગ. કોઈ પણ ક્ષેત્રની પુસ્તકો જાતિ કે ધર્મના આધારે લખાતી નથી. શિક્ષણનો આધાર ધર્મ મુજબ વિભાજિત નથી. જેમ કે ચંદ્ર અથવા સૂર્યની રોશનીનો વિભાજન ધર્મના આધારે કરવામાં આવ્યો નથી. તે જ રીતે સાગર અથવા સમુદ્રનું પાણી પણ ધર્મના આધારે અલગ નથી કરી શકાય. કોઈ કહી શકે છે કે સાગર અથવા સમુદ્રનો કયો ધર્મ છે અથવા કોને તેનો ધર્મ બનાવ્યો. કોઈ જાણે છે કે આ પૃથ્વીનું નિર્માણ કયા માણસે કર્યું છે. આ પૃથ્વી, પાણી, વાયુ આને લઈ માનવોએ કાગળમાં સીમાઓ બંધી છે, પરંતુ શું ધર્મના આધાર પર આને અલગ કરવું શક્ય છે? આપણે માનવજાતિનું બનાવેલું ધર્મ ત્યારે માનીએ છીએ જ્યારે પૃથ્વી, આકાશ, પાણી અને વાયુ આ બધું મનુષ્યએ બનાવ્યું હોય. પૃથ્વી પર બનાવેલો માનવમૂલક ધર્મ કેટલીક માનવજાતિએ ફક્ત પોતાના સ્વાર્થ માટે બનાવ્યો છે. જેમને ધર્મના રક્ષક કે કથાવાચક છે, શું તેમણે મરણ પછી ક્યારે આવીને તમે કેવી રીતે છો તે પૂછ્યું છે? પૃથ્વી પર જે 400 જેટલા ધર્મ માનવામાં આવે છે, તે અંતે ક્યાંથી આવ્યા? દરેક વ્યક્તિ ધર્મની વાત કરે છે, પરંતુ સાચો ધર્મ શું છે? સાચો ધર્મગ્રંથ શું છે? વિશ્વના વિવિધ ધર્મો માટે અલગ અલગ ગ્રંથો છે. જેમ કે સનાતનીઓ માટે ભગવદ્ ગીતા છે, રામાયણ છે, મુસ્લિમો માટે કુરાન છે, ખ્રિસ્તી માટે બાઇબલ છે. હવે આ સ્થળે ઘણો સંશય રહે છે કે લોકો કયા ધર્મગ્રંથને સાચું માનવી જોઈએ. આ પૃથ્વી પર બધા માણસ તરીકે જન્મેલા છે, પરંતુ માણસે જ ન કેટલા અલગ અલગ ધર્મો બનાવ્યા છે અને બધાને એકબીજાથી અલગ પાડ્યા છે. જ્યાં દરેક માણસ ધર્મના બંધનમાં ફસાયો છે અને ફક્ત પોતાનો સ્વાર્થ જોવા માટે પ્રયત્નશીલ છે. પરંતુ આપણા મહાગુરુ બાલક બ્રહ્મચારીજી કહે છે કે શ્રેષ્ઠ ધર્મ આકાશ છે, જેમાંથી આ જગતનું સર્જન થયું છે અને શ્રેષ્ઠ ધર્મગ્રંથ છે. આ ગ્રંથનો દરેક પાનું બ્રહ્માંડમાં પરહાયેલા તમામ તારાઓ અને ગ્રહ નક્ષત્રોની જેમ છે. પૃથ્વી પર લગભગ 800 કરોડ લોકો છે અને તેમના શરીર પણ આ ધર્મગ્રંથ એટલે કેથી બનેલા છે, જેમાં પંચભૂતનું સંકલન છે. આપણે બધા એક જ પૃથ્વીના પ્રાણી છે. બધા એક જ પૃથ્વી પર રહે છે. આ પૃથ્વી માટે એક જ ધર્મ હોવો જોઈએ અને તે છે પ્રકૃતિનો ધર્મ અને આકાશનો ધર્મ. આ રીતે એક જ જાતિ હોવી જોઈએ અને તે છે જીવજાતિ. જ્યાં સુધી અહીં ધર્મની રાજનીતિ થશે, જાતિપાતની વાત થશે, સંવિધાનની વાત થશે, ત્યાં સુધી આ પૃથ્વી પર એકબીજાથી મળાવટ શક્ય નહીં બને. 84 લાખ યોનિગતિ પછી આ માનવજીવન મળે છે, ત્યારે પણ માનવો પોતાને બીજા માણસનો શ્રેષ્ઠ દુશ્મન માનતો રહે છે. આવા પરિસ્થિતિમાં આ સમયની જરૂર છે કે આપણે નામ સાથે જોડાઈ જઈએ, કેમ કે માત્ર જ છે જે તમારા જટિલ જીવનને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપતું છે. જ્યારે વ્યક્તિ સાથે જોડાય છે, ત્યારે જીવનને નવી દ્રષ્ટિ મળે છે અને આ નવી દ્રષ્ટિ આપણા જીવનને નવી ઉર્જા આપે છે અને તેને સફળ બનાવે છે. આ બીજ મંત્રનો દરેક વ્યક્તિ જપ કરે અને પછી જોઈને કે કેવી રીતે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવવા લાગે છે. નામમાં એક શાંતિ છે, શક્તિ છે. આ શક્તિ તમને જીવનમાં આગળ વધવા માટે હંમેશા પ્રેરણા આપે છે.